મારું નામ અર્ચના છે। મારા લગ્નને હજી થોડો જ સમય થયો હતો। મારા પતિ બાંગ્લાદેશ કામ કરવા માટે ગયા। તે ત્યાંથી ઘણા પૈસા મોકલતો હતો। તે મને કહેતો કે મારી બધી બહેનોને ઘરે આમંત્રણ આપ, તેમને ખાવા બોલાવ। તેમના આશીર્વાદથી જ હું લાખો રૂપિયા કમાઈ રહ્યો છું। મારી નણંદો આ વાત પર પોતાને ખૂબ ગર્વ અનુભવતી હતી અને રોજ પોતાના બાળકોને લઈને મારા ઘરે આવી જતી હતી। હું તેમના માટે ખાવાનું બનાવીને થાકી જતી હતી। એક દિવસ મને ખૂબ જોરથી તાવ આવ્યો અને તાવના કારણે હું ખાવાનું બનાવી શકી નહીં। ત્યારે મારી એક નણંદે મને ખૂબ જ મારી, એટલું બધું કે મારા વાળ પણ તૂટી ગયા। મને ઘણી ઈજા થઈ હતી। તેણે મને એટલી બધી મારપીટ કરી અને મારા વાળ ખેંચ્યા કે મારા વાળ માથામાંથી ઉખડી ગયા અને મને ટાલ પડી ગઈ। મારા પતિને આ વાતની ખબર પડી તો તેણે પણ મારો પક્ષ ન લીધો। ઉલટું પોતાની બહેનોની બાજુથી બોલવા લાગ્યો, મારા પર ખૂબ ગુસ્સે કર્યો અને કહેવા લાગ્યો કે ભૂલ તારી જ હશે। મારી બહેન પાસે માફી માગ, નહીં તો હું તને ડિવોર્સના કાગળો મોકલી દઈશ। હું શું કરી શકું? હું મજબૂર હતી। મારા પતિની વાત માનવી મારા માટે ખૂબ મોટી મજબૂરી બની ગઈ હતી। મેં ઉપરવાળા સામે પ્રાર્થના કરી, રડી રડીને ન્યાયની વિનંતી કરી। અચાનક થોડા દિવસો બાદ જ મારા પતિનો આખો વેપાર બરબાદ થઈ ગયો અને તે બિન જણાવીએ ઘરે પાછો આવી ગયો। મારી આવી હાલત જોઈને તેના હોશ ઉડી ગયા। તેણે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો કે શું જોઈ રહ્યો છે, કારણ કે મારી નણંદે તો તેને કહ્યું હતું હું મારા 4 ભાઈઓની લાડલી બહેન હતી। લગ્ન પહેલાં મારા બધા ભાઈઓએ મને ક્યારેય કોઈ ચીજની કમી નહોતી થવા દીધી। મારા ભાઈઓ મને ખૂબ પ્રેમ કરતા હતા, મને રાજકુમારી બનાવીને રાખતા હતા, મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા। ઘણા સમયથી તેઓ મારા માટે સંબંધ શોધી રહ્યા હતા, એવો સંબંધ જ્યાં તેમની દીકરી માયકાની જેમ રાજ કરી શકે, પણ હજી સુધી તેમને એવો સંબંધ મળ્યો ન હતો। મારા ઘણા સંબંધો આવ્યા હતા, પણ મારા ભાઈઓએ તેમની બહેન માટે કોઈ પરફેક્ટ સંબંધ નહોતો મળી રહ્યો। હું પણ કોઈને પસંદ નહોતી કરતી। હું ઈચ્છતી હતી કે મારા ભાઈઓ જ મારા લગ્ન પોતાની મરજી મુજબ કરાવે, કારણ કે હું મારી ખુશી હંમેશા મારા ભાઈઓની ખુશીઓમાં શોધતી હતી। પણ પછી એક દિવસ મારા માટે રાજનો સંબંધ આવ્યો અને મારા ભાઈઓએ મારો સંબંધ રાજ સાથે નક્કી કરી દીધો। તેમને રાજ મારા માટે બિલકુલ પરફેક્ટ લાગ્યો હતો। રાજ સાથે મારો સંબંધ પૂરા 4 મહિના ચાલ્યો, કારણ કે રાજના ઘરવાળાઓને લગ્નની ખૂબ ઉતાવળ હતી। મારા ભાઈઓને આ 4 મહિના ખૂબ ઓછા લાગતા હતા। તેઓ નહોતા ઈચ્છતા કે તેમની બહેન વિદાય થાય, પણ આ તો વિધિનું વિધાન છે કે દરેક દીકરીએ એકને એક દિવસ પોતાના સાસરે જવું પડે છે। અને પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો। મારા ભાઈઓએ મારા ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા। લગ્નના દિવસે મારા હૃદયની નજીબ સ્થિતિ હતી। હું મારું ઘર અને મારા ભાઈઓને છોડીને ક્યાંય જવા નહોતી ઈચ્છતી। તેમને છોડવાનું મારા હૃદયમાં ખૂબ મોટું દુઃખ હતું। માયકાનો દરેક ખૂણો મારી આંખોમાં સમાયેલો હતો અને હું આ ઘર છોડીને બીજા ઘરે જવાની હતી। મારા ભાઈઓએ મને ખૂબ પ્રેમથી વિદાય કરી। મારા 4 ભાઈઓ મારી વિદાય વખતે ખૂબ રડતા હતા। મારી હાલત પણ એવી જ હતી। જેવી હું રાજના ઘરે પહોંચી, મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું। જ્યારે ગાડીનો દરવાજો ખુલ્યો અને મારો હાથ પકડીને મને મારા પતિના રૂમમાં બેસાડી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ તારો રૂમ છે, અહીં બેસ। હું રૂમમાં બેસીને ચારે બાજુ જોઈ રહી હતી। રૂમ નાનો હતો પણ સારો હતો અને સજાવેલો હતો। દરેક વસ્તુ યોગ્ય રીતે ગોઠવાયેલી હતી। મારી સાથે કોઈ સ્ત્રી અંદર નહોતી આવી। ન તો મને ચા માટે પૂછવામાં આવ્યું, ન પાણી આપવામાં આવ્યું। એટલું જ નહીં, કોઈએ નમસ્તે પણ નહોતું કર્યું। અહીંના વાતાવરણથી મારું હૃદય અજીબ રીતે ઉદાસ થઈ રહ્યું હતું, પણ મેં મારી જાતને સમજાવી કે કદાચ આ લોકોની રીત જુદી હશે, કદાચ અહીંનો આવો રિવાજ હશે, કદાચ આ લોકોનું વર્તન જ આવું હશે। મારી નણંદ જ્યારે રૂમમાં આવી ત્યારે મેં તેણે કહ્યું કે મારો સામાન અહીં મૂકી દે, તો તેણે ફક્ત હળવેકથી માથું હલાવ્યું અને પછી પાછી વળીને ચાલી ગઈ। તેણે ન તો આંખો મેળવી, ન કોઈ વાત કરી। સમય પસાર થતો ગયો। હું ઘણીવારથી ભૂખી હતી। રૂમમાં ખાવા પીવા માટે કશું રાખેલું નહોતું। એટલું જ નહીં, પાણી પણ નહોતું। એકવાર મેં રૂમની બહાર ડોકિયું કરીને જોયું તો દૂર આંગણામાં મારી સાસુ બેઠેલા હતા અને તેમની સાથે 2-3 સ્ત્રીઓ પણ બેઠેલી હતી। બધા લોકો વાતોમાં વ્યસ્ત હતા। હું પાછી વળીને આવી ગઈ, દરવાજો બંધ કરી દીધો। થોડીવાર પછી હિંમત કરીને રાજને ફોન કર્યો અને કહ્યું કે તમે ક્યારે આવશો? હું ઘણા સમયથી રૂમમાં બેઠી તમારી રાહ જોઈ રહી છું।
તે કહેવા લાગ્યો કે બસ થોડી જ વારમાં આવું છું. તને શું તકલીફ છે? મેં હળવેથી કશું કહ્યું નહીં, બસ ભૂખ લાગી છે. આજે સવારથી કશું ખાધું નથી. તે હસ્યો નહીં, ફક્ત કહેવા લાગ્યો કે હું આવું છું, તારા માટે ખાવાનું કશું લઈ આવીશ. જ્યારે રાજ રૂમમાં આવ્યો ત્યારે રાતના 3 વાગી ગયા હતા. તેણે આવતા જ પૂછ્યું કે તે કશું ખાધું કે નહીં. મેં કહ્યું ના, કોઈએ કશું પૂછ્યું જ નથી અને ન તો અત્યાર સુધી રૂમમાં કોઈ આવ્યું. તેણે કહ્યું ઠીક છે, રાહ જો, હું હમણાં આવું છું. તે બહાર ગયો. તેણે બહાર જઈને કોઈની સાથે વાત કરી અને પાછો આવીને કહેવા લાગ્યો કે બેસ, હું ખાવાનું રખાવું છું. ખાવાનું આવ્યું તો રોટલી ખૂબ સખત હતી, શાક ઠંડુ હતું, પણ ભૂખની સામે ફરિયાદ કેવી. પછી ખાવાનું ખાઈને અમે સૂઈ ગયા. સવારે જલ્દી મારી નણંદો એક એક કરીને રૂમમાં આવી અને નાનું મોટું ગુડ મોર્નિંગ કર્યું. 2-3 વાતો કરી અને એમાંથી એક એક કહેવા માંડ્યું, ભાભી તમારા કપડાં અને સામાન સમેટી લેજો, અહીં જગ્યા ખૂબ ઓછી છે, અમારી બેગ પણ અહીં રાખવાની છે. મેં હળવેકથી કહ્યું ઠીક છે. તે દિવસ પણ કેમ પસાર થઈ ગયો. બીજા દિવસે હું વહેલી ઉઠી, સવારે સ્નાન કર્યું, પ્રાર્થના કરી અને પછી તૈયાર થઈને જ્યારે બહાર આવી તો રસોડામાંથી અવાજો આવતા હતા. મારી સાસુ બોલી રહી હતી કે જો નવી વહુ શું કરે છે, આ તો બસ મહારાણી બનીને આવી છે. મેં સાંભળ્યું પણ બધું સાંભળીને પણ અજાણ બની ગઈ. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક નણંદે કહ્યું ચાલો ભાભી વાસણ ધોઈ લો, કાલ રાતના વાસણ પડ્યા છે. આ સાંભળતા જ મારું મન થયું કે તેમને કહી દઉં કે હું તો હજી નવી નવેલી દુલ્હન છું, હજી તો આવી જ છું, પણ મારી જીભ બંધ રહી. મેં ચૂપચાપ વાસણ ધોયા, આંગણામાં સાફ સફાઈ કરી. કોઈએ ન પૂછ્યું કે તને બધું આવડે છે, તને કંઈ જોઈએ? કોઈને મારી મરજી સાથે કોઈ લેવા દેવા નહોતા. બસ એવું લાગતું હતું કે અહીં બધું નક્કી હતું કે મારે કયું કામ કેવી રીતે અને ક્યારે કરવાનું છે. જાણે બધાએ દિલમાં નક્કી કરી લીધું હોય કે આ ઘરની વહુ નહીં પણ નોકરાણી બનીને આવી છે. બધાએ માની લીધું હતું કે હવે આ ઘરના કામ કરશે. બપોર સુધી મેં ફક્ત 2 જ વાતો કરી હતી. એક વખત સાસુને પૂછ્યું હતું કે કંઈ રાંધી દઉં અને એક વખત નણંદને કહ્યું હતું કે આ કપડાં ક્યાં રાખવા. બંને વખત સામાન્ય જવાબ મળ્યો હતો, જાણે તેઓ મારા પર કોઈ ઉપકાર કરતા હોય. મારા માયકામાં કોઈએ મારી સાથે આવું વર્તન નહોતું કર્યું. બપોરે જ્યારે ખાવાનું પીરસાયું તો બધા પોતાની થાળીમાં ખાવાનું ખાતા વ્યસ્ત હતા. કોઈએ કહ્યું કે રોટલી થોડી સખત છે, બીજાએ કહ્યું આગલી વખતે ધ્યાન રાખજે, રોટલી નરમ રાંધવી. મેં નજર નીચી કરી લીધી. રાજ ચૂપચાપ બેઠો હતો. કદાચ થાકી ગયો હતો કે પછી તેને હજી કોઈ ફરક નહોતો પડતો. સાંજે મહેમાનો આવ્યા. કેટલાક દૂરના સગા હતા. મેં તેમના માટે ચા અને બિસ્કિટ મૂક્યા. પાછા ફરતા મારી નણંદે મને ધીમેથી કહ્યું, ભાભી આગલી વખતે કપ ઉલટા ન મૂકતી, ખરાબ લાગે છે. મેં માથું હલાવ્યું. ત્યાં સુધી મારું દિલ થાકી ગયું હતું. રાત્રે રૂમમાં પાછી આવી તો રાજ બેઠો હતો. તેણે પૂછ્યું સાસરાનો પહેલો દિવસ અને પહેલી રસોઈ કેવું લાગ્યું, કારણ કે લગ્ન પછીનો બીજો દિવસ મહેમાનો સાથે રસમો રિવાજોમાં પસાર થઈ ગયો હતો. સાચું કહું તો આજ મારો પહેલો દિવસ હતો. મેં થોડી વાર વિચારીને કહ્યું આ દિવસ થોડો અલગ છે. તે કહેવા લાગ્યો સમય સાથે બધું ઠીક થઈ જશે અને તને આ ઘરની દરેક વસ્તુની આદત પડી જશે. અને પછી લાઇટ બંધ કરી દીધી. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું ખૂબ થાકી ગઈ હતી. એક અજાણ્યો રૂમ, અજાણ્યા લોકો અને દિલમાં અજીબ શાંતિ હતી. બીજા દિવસે મહેમાનો આવવાના હતા. ઘરમાં થોડી હલચલ હતી, પણ મારા માટે તે દિવસ એવો હતો જેવો નવી દુલ્હન માટે હોવો જોઈએ. બધું યોગ્ય રીતે થઈ રહ્યું હતું, પણ કોઈમાં તે જોશ નહોતો કે નવી દુલ્હન સાથે કેવું વર્તન કરવું. મારી સાસુએ મને રૂમમાં બોલાવી અને કહેવા લાગ્યા, જો બેટા, આ કપડાં પહેરી લે અને તારે પાર્લર જવાનું છે. આજે અમારે અહીં ખૂબ સારા અને ખાસ મહેમાનો આવવાના છે. તેઓ તારી મોં દીક્ષા કરશે. નરેશ ચાચા તને પાર્લર લઈ જશે. મેં ચૂપચાપ માથું હલાવ્યું. તેમણે એક રેશમી સાડી મારી બેગમાં મૂકી દીધી. જ્યારે દરવાજો ખુલ્યો અને મારી નાની નણંદ અંજુ અંદર આવી, તેણે રૂમમાં પગ મૂકતા જ શબ્દોનો હુમલો કર્યો, અરે મમ્મી, આ સાડી બેગમાં કેમ રાખો છો? હવે બીજા લોકોની જેમ આને પણ માથે ન ચડાવી દેશો. પોતે જ પોતાનું કામ કરશે. આ કહેશે કે મહારાણી નથી. હું જ્યાં બેઠી હતી ત્યાં જ ચૂપ રહી. પહેલી વાર કોઈએ મારા વિશે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મારી સાસુએ ન તો તેને રોકી, ન તેને સમજાવ્યું કે પોતાની ભાભી સાથે કેવી રીતે વાત કરવી. બસ પોતાની દીકરીની વાત પર હળવું હસી દીધું અને કહેવા લાગ્યા, હા બેટા, તું સાચું કહે છે. અમે થોડા વધારે નરમ દિલના થઈ ગયા હતા. મારા હાથમાં સાડી હતી, પણ દિલ જાણે ક્યાંક બીજે ચાલ્યું ગયું હતું.
હું થોડી વાર ત્યાં ઊભી રહી, પછી ધીમેથી કહેવા લાગી, હું જાતે બેગ લઈ જઈશ, તમે પરેશાન ન થાઓ. અંજુએ ટોણું મારતા મારી સામે જોયું અને બહાર ચાલી ગઈ. આ ઘટનાએ મને થોડીવાર માટે તોડી નાખી, પણ તેમ છતાં મેં પોતાને સંભાળી લીધી. ન રાજને કંઈ કહ્યું, ન કોઈને કંઈ કહ્યું. તે સાંજે સારી રીતે તૈયાર થઈને મેં મારું કામ પૂરું કર્યું. જ્યારે હું તૈયાર થઈને બહાર આવી તો બધાની નજરો મારા પર ટકેલી હતી, પણ કોઈએ મારા વખાણ ન કર્યા. મહેમાનોની સામે બધું ઠીક જ હતું. તે દિવસે તેમણે મારા માયકાના લોકોને પણ બોલાવ્યા હતા. મેં પૂરી કોશિશ કરી કે કોઈને મારા ચહેરાની ઉદાસી ન દેખાય. તે દિવસે બધા મહેમાનો ગયા પછી થાકીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું રૂમમાં આવીને બેઠી તો રાજ થોડું હસીને બોલ્યો, આજે તું ખૂબ થાકેલી દેખાતી હતી. મેં કહ્યું, ચાલો આ તો સારી વાત છે, અને સાથે થેન્ક યુ પણ કહ્યું. મને શાંતિ હતી કે બધું ઠીક થઈ ગયું. તે કહેવા લાગ્યો, તું ખૂબ પરેશાન થઈ રહી છે. મેં નજર ચોરી લીધી અને કહ્યું, ના, બસ ઊંઘ ઓછી થઈ છે. થોડા દિવસો આવી જ રીતે પસાર થયા. ઘરમાં રોજ કોઈને કોઈ વાત સંભળાતી. મોટાભાગે મારી સૌથી નાની નણંદ અંજુ જ કંઈક ને કંઈક કહી દેતી. ક્યારેક કહેતી, આટલો સમય લઈને તૈયાર કેમ થાય છે? ક્યારેક કહેતી, ખાવામાં મીઠું ઓછું હોય છે. ક્યારેક કહેતી, બધું કામ તું જાતે કર, મારી મમ્મી પાસે કેમ કરાવે છે? મમ્મી થાકી જાય છે. હું ચૂપ રહેતી, કંઈ ન બોલતી. રાજની પાછા ફરવાની તારીખ નજીક આવી રહી હતી. તે બાંગ્લાદેશમાં કામ કરતો હતો અને લગ્નના સંબંધે અહીં આવ્યો હતો, અને હવે તેને પાછા બાંગ્લાદેશ જવું હતું. આ 2 મહિનામાં અમારી વચ્ચે કોઈ ખાસ પ્રેમ ઊભો નહોતો થયો. તે મને બરાબર સમય નહોતો આપી શકતો. મોટા ભાગે મોબાઈલ કે ટીવીમાં વ્યસ્ત રહેતો. જ્યારે હું તેને કંઈ પૂછતી તો કહેતો, કામ વિશે વિચારું છું. એક દિવસ મેં કહ્યું, તું જઈ રહ્યો છે અને મને લાગે છે કે હું અહીં હજી પણ અજાણી છું. તેણે મારી વાતનો ખૂબ સામાન્ય જવાબ આપ્યો, સમય સાથે બધું ઠીક થઈ જશે. બધાની સાથે આવું જ થાય છે. તેની વાત પર હું ચૂપ થઈ ગઈ. મને સમજાઈ ગયું કે મારી વાતોનું રાજ માટે વજન નથી. તેને લાગતું હતું કે હું નાજુક દિલની છું કે સમય પહેલાં ફરિયાદ કરવા લાગુ છું. મેં એક વખત ભાઈને ફોન કર્યો, પણ ફક્ત તેમના હાલચાલ પૂછ્યા. તેમણે કંઈ ન કહ્યું. તેમણે કહ્યું, અર્ચના, તારું ત્યાં મન નથી લાગતું તો થોડા દિવસ અમારે ઘરે આવી જા, બધું ઠીક થઈ જશે. બધાને તારી ખૂબ યાદ આવે છે. મેં બહાનું કરી દીધું કે ના ભાઈ, હું હાલ ખૂબ વ્યસ્ત છું. સાસુએ મનાઈ કરી છે, થોડા સમય પછી આવીશ. મારી સાસુનું વર્તન રાજની સામે તો સારું હતું. તે નરમાશથી વાત કરતી, પણ જેવો રાજ બહાર જતો, સાસુ મને કામની યાદી આપી દેતી, અને અંજુ રસોડામાં હંમેશા કોઈને કોઈ ખામી કાઢતી રહેતી. એક દિવસ હું ચા બનાવતી હતી તો તે કહેવા લાગી, સારું છે, હવે તને અંદાજ આવતો હશે કે ફક્ત લાડ પ્યારથી ઘર નથી ચાલતું, ઘરના કામ આવવા પણ જરૂરી છે. મેં તેને ચા આપી અને અંદર ચાલી ગઈ. હું કોઈને કંઈ કહી શકતી નહોતી, કારણ કે દરેક વાતનો જવાબ એ જ આવતો કે નણંદો તો એવી જ હોય છે અને સાસુ થોડી સખત હોય છે. સમય સાથે બધું ઠીક થઈ જશે, પણ મને લાગતું હતું કે સમય નહીં, ફક્ત બરદાસ્ત વધી રહ્યું છે. એક સાંજે જ્યારે રાજના જવાને 5 દિવસ બાકી હતા, હું રસોડામાં ખાવાનું બનાવતી હતી. અંજુ આવીને બોલી, બસ આજે ખાવાનું ખૂબ સારું બનાવજે, જેથી મારા ભાઈને ઘરનું ખાવાનું યાદ રહે. ખેર, તે જતો રહેશે પછી તું ગમે તેવું ખાવાનું બનાવજે, તને કોઈ પૂછનારું નહીં હોય. મેં પહેલીવાર આંખોમાં આંખો નાખીને તેને જોયું અને કંઈ ન બોલી. બસ દિલમાં એક વાત ધીમેથી ઉભરી, કાશ રાજ પોતે જોઈ શકત કે તું કેવી છે અંજુ, તારી વાતો કેવી હોય છે. મારી જિંદગીનો રસ્તો ફક્ત શાંતિનો હતો. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, હું મારી તરફથી કોઈ કમી નહીં રાખું, કારણ કે મારા લાડના દિવસો ખતમ થઈ ગયા હતા. હવે હું ફક્ત એક પત્ની હતી, એક વહુ હતી અને એક ચૂપચાપ સાક્ષી હતી. હજી રાજને વિદાય કરવાનું બાકી હતું. મેં પોતાને પહેલાં જ વિદાય કરી દીધી હતી. મારી અંદરનું સત્ય મારી જૂની અર્ચનાથી રાજના જવાના દિવસો નજીક આવતા જતા હતા. દિવસના મોટા ભાગનો સમય તે બહાર મિત્રો સાથે રહેતો કે કાગળના કામોમાં પસાર કરતો, અને જ્યારે ઘરે આવતો તો થાકેલો દેખાતો. હું કોશિશ કરતી કે ઓછામાં ઓછો સમય તેની સાથે હસી ખુશીથી પસાર થાય. તે દિવસોમાં અંજુનું વર્તન બદલાઈ ગયું હતું. જે અંજુ ચૂંટેલા શબ્દો બોલતી હતી, તે હવે રોજ રાજ સામે આવીને બેસતી અને ગળે લગાડતી અને કહેતી, ભાભી, ભાઈ સાથે સમય વિતાવો, કામ અમે સંભાળી લઈશું. એક સાંજે જ્યારે રાજ ઘરે આવ્યો તો અંજુ ચાલીને આવી અને બોલી, ભાભી તો બસ તમારી સાથે સમય વિતાવવા માંગે છે. મેં તો તેમને કહ્યું હતું કે કામ પછી થઈ જશે. રાજે મારી તરફ જોઈને હસીને કહ્યું, જો બધા તને ખૂબ પ્રેમ કરે છે અર્ચના,
મેં હસીને માથું હલાવ્યું, પણ દિલમાં સવાલ ઉઠ્યો કે આ તે જ અંજુ છે જેણે 2 દિવસ પહેલાં મને કહ્યું હતું કે તને કંઈ આવડે જ નહીં. મારી સાસુ પણ તે દિવસોમાં ખૂબ નરમ શબ્દોમાં વાત કરતી. એક દિવસ બપોરના ખાવામાં સાસુ કહેવા લાગ્યા, અર્ચના ખૂબ સારું ખાવાનું બનાવે છે, મારી વહુ વખાણને લાયક છે. હું આશ્ચર્યમાં પડી પણ ચૂપ રહી. જ્યારે બધા ગયા તો અંજુ રસોડામાં આવી અને બોલી, બસ ભાઈની સામે વખાણો ભેગા કરો, પછી ખબર પડશે. મેં એવું કર્યું જાણે સાંભળ્યું જ નથી. મને ચૂલો બંધ કરીને વાસણ ધોવામાં વ્યસ્ત થઈ ગઈ. સાંજે અંજુ બાળકો સાથે પાછી આવી. કહેવા લાગી, તે તો ભાઈને ખુશ કરી દીધો. આગળ એટલો ખુશ ક્યારેય નહોતો જોયો. પછી હસતા હસતા બોલી, ખેર ભાભી, ભાઈ જતા રહેશે તો ભાભી પણ ખતમ થઈ જશે. રાજે તેની વાત સાંભળી લીધી. કંઈ ન બોલ્યો પણ હસી દીધું અને કહેવા લાગ્યું, અંજુ મજાક પણ વિચારીને કર. તે રાત્રે રાજે કહ્યું, મને લાગે છે કે તું અહીં ગોઠવાઈ ગઈ છે, બધા તારાથી ખૂબ ખુશ છે. મેં કંઈ ન કહ્યું. દિલમાં બસ એ જ સવાલ હતો કે ખુશી ક્યાં છે? આ બધું તો ફક્ત તારી સામે જ થાય છે. 2 દિવસ પછી રાજની વિદાય હતી. છેલ્લા દિવસે મેં નાસ્તો ખાસ બનાવ્યો. તેમણે મારા ખૂબ વખાણ કર્યા અને અંજુએ પણ કહ્યું, ભાભી, લાગે છે કે અમારી ભાભીની ખૂબ સારી પરવરિશ થઈ છે. મેં ફક્ત એટલું જ કહ્યું, બસ શીખવાની કોશિશ છે. રાજ ગયો તેના જતાં જ આખું ઘર જાણે શાંત થઈ ગયું અને સાથે અંજુનો પ્રેમ પણ ખતમ થઈ ગયો. જે અંજુ રોજ આવીને ગળે લગાડતી તે હવે દરવાજેથી જ બૂમો પાડતી, ચા બનાવો. રોજ બીજાને બોલાવવું સારું નથી લાગતું. મારી સાસુએ પણ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું. સવાર થતાં જ કહેતી, વાસણ ધોઈ દે, આંગણું પણ ધોઈ દે, આજે બપોરે દાળ અને ચટણી પણ પીસી લે. હું માથું હલાવીને બધું કરી દેતી, કારણ કે મને એમ જ શીખવવામાં આવ્યું હતું કે ઘરના કામોમાં હાથ બટાવવો ફરજ છે. એક દિવસ જ્યારે મેં સાફ સફાઈ કરી તો અંજુ આવી અને બોલી, આ કેવી સફાઈ કરવાની? તારા માયકામાં આવી જ સફાઈ કરતી હતી. મેં નરમાઈથી કહ્યું, તમે બતાવો, હું એ રીતે અપનાવી લઈશ. તો તે બોલી, ખૂબ ચાલાક થઈ ગઈ છે, સાદો ચહેરો બનાવીને બધાનું દિલ જીતવા નીકળી છે. તે જ દિવસે મેં સાસુને પૂછ્યું, શું હું 2 દિવસ માટે માયકે જઈ શકું? બસ થોડું દિલ બહેલાઈ જશે. તેમણે અજીબ રીતે કહ્યું, હજી તો આવી છે, તને અહીં શું દુઃખ છે? ઘર સંભાળવાથી પહેલાં જ રજા લેશે. હું ચૂપચાપ રૂમમાં પાછી આવી ગઈ. ભાઈને ફોન કરવાનું મન થયું પણ પછી વિચાર્યું, કઈ વાતે બોલાવું? ફક્ત એટલું કે હું થાકી ગઈ છું. તે પછીના રૂટીન એક સરખા થઈ ગયા. સવારે 6 વાગે ઉઠી જતી, પ્રાર્થના કરતી, રસોડું સાફ કરતી, ચા બનાવતી, નાસ્તો બનાવતી અને બપોર સુધી બધા કામ પતાવી દેતી. અને જો એક વસ્તુમાં પણ મોડું થઈ જાય તો અંજુ કહેતી, આ તો અમારા સહારે પડવાનો શોખ રાખે છે, નવી નવી આવી છે, થોડી વધારે પોતાને અક્કલમંદ સમજે છે. ક્યારેક તે બાળકોને કહેતી, તમારી મામીને કહો કે ક્યારેક હસી પણ લે. એવું લાગે છે કે જાણે દુઃખભરું સિરિયલ ચાલે છે. હું હસતી નહોતી કારણ કે મારી પાસે ખુશીનું કોઈ કારણ બચ્યું નહોતું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું રૂમમાં આવીને બેસતી. રાજનો મેસેજ આવતો, કેમ છો? ઘરે બધું ઠીક છે? અને હું લખી દેતી, હા બધું ઠીક છે, બસ તમારી ખોટ છે. રાજના જવાબ પછી સાસરાનું વાતાવરણ બધું બદલાઈ ગયું. જે ચહેરાઓ ક્યારેક થોડું હસી લેતા તે હવે સંપૂર્ણ રીતે રિસાઈ ગયા. અંજુનું રોજ આવું રૂટીન બની ગયું. સવારનો નાસ્તો, બપોરનું ખાવાનું, સાંજની ચા, બધું મારી જવાબદારી હતી. અને પછી તે ટોણા મારતી જાણે આ બધું મારો હક હતો. એક દિવસ સવારે આકાશભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું, અર્ચના, અમે તો તારો અવાજ સાંભળવા તરસી જઈએ છીએ, આવી જા થોડા દિવસો માટે અમારે ઘરે. હું કંઈ બોલવા જતી હતી ત્યાં સાસુ રૂમમાં આવી ગયા. મેં તરત વાત બદલી દીધી અને કહ્યું, હા ભાઈ, બધું ઠીક છે, હું થોડી વ્યસ્ત છું. ભાઈએ સાંભળી લીધું. જ્યારે ફોન બંધ કર્યો તો સાસુએ કહ્યું, જો તને માયકામાં આટલું જ મન લાગે છે તો લગ્ન જ કેમ કર્યા? હું ચૂપ રહી. આ પછી ભાઈ રોજ ફોન કરતા અને હું રોજ કોઈને કોઈ બહાનું બનાવી દેતી. ક્યારેક કહેતી કે સાસુની તબિયત ઠીક નથી, ક્યારેક કહેતી કે ઘરમાં ઘણું કામ છે, ક્યારેક કહેતી કે પાડોશમાં લગ્ન છે, પણ અંદરથી હું પોતે પણ તૂટી રહી હતી. એક સાંજે અંજુ પોતાની લગ્ન કરેલી બહેન સાથે આવી. બંને બેસીને ચા પીતી હતી. હું ચૂપચાપ ચૂલા પાસે ઊભી હતી. અંજુએ ધીમેથી કહ્યું, ભાઈને ખબર પણ છે કે કેવી ભાભી લાવીને બેસાડી છે? ન વાત કરવાનું સલીકું, ન ખાવાનું બનાવવાનું. મારી બીજી નણંદે હસતા કહ્યું, બસ તું જો, આજકાલ આવી જ છોકરીઓ આવે છે, ફક્ત ચહેરો બતાવો, બાકીનું કામ ભૂલી જાઓ. મારું મન થયું કે જવાબ આપું, પણ ખામોશી મારી ઢાલ બની ગઈ હતી.
રાત્રે વાસણ ધોતા ધોતા આંગળીએ ઘા થઈ ગયો. મેં લોહી બંધ કર્યું પણ અંજુ આવી અને બોલી, હવે આના પર પણ નાટક કરશે, આ કામ પણ નથી આવડતું. રસોડામાંથી બહાર નીકળીને મેં હાથ કપડાથી બાંધી લીધો અને રૂમમાં આવી ગઈ. બીજે દિવસે નાસ્તા પછી સાસુએ કહ્યું, આજે કપડાં ધોવાનું તું કરીશ. નોકરાણી નથી આવી. મેં ડોલ તૈયાર કરી, સાબુ નાખ્યો અને કામમાં લાગી ગઈ. અંજુ છત પર ઊભી રહીને નીચે જોતી રહી. પછી બોલી, આટલો સમય લગાડ્યો કપડાં ધોવામાં? લગ્ન પછી શું પહેલીવાર હાથ પાણીમાં નાખ્યો? સાંજે ભાઈનો ફરી ફોન આવ્યો. આ વખતે જગતભાઈ હતા. તેમણે કહ્યું, અર્ચના, આ વખતે હું તારા ઘરે આવું છું. સાસુ સાથે વાત કરવી છે. તને 2 દિવસ માટે ઘરે લઈ જવી છે. તેમની વાત સાંભળી મારું દિલ ધડકવા લાગ્યું. મેં તેમને રોક્યા, પ્લીઝ ભાઈ, તમે પણ ન આવો. કદાચ મમ્મીજી ના પાડે પછી જઈશું. ફોન બંધ કર્યો ત્યાં જ સાસુ રૂમમાં આવી અને બોલ્યા, તારા ભાઈ ખૂબ બેચેન રહે છે. વાર અહીં આવવાની જરૂર નથી. તેમને કહે કે હવે આજ તારું ઘર છે. એક દિવસ જ્યારે હું રૂમમાં સાફ સફાઈ કરતી હતી, અંજુએ દરવાજે ઊભીને કહ્યું, મારા ભાઈને ખૂબ ભોળી પત્ની જોઈતી હતી. તે તો સાચે જ પોતાને પથ્થર બનાવી દીધી. ક્યારેક આ પણ ખતરનાક સાબિત થાય છે. મેં કહ્યું, એટલું જ? ખામોશીની પોતાની તાકાત હોય છે. તે હસવા લાગી અને બોલી, તાકાત? તને લાગે છે કે તું અહીં કંઈ બદલી શકીશ? બધું જેવું છે એવું જ રહેશે. હું ચૂપ રહી. કદાચ આ મારા સબરની પરીક્ષા હતી. એક દિવસ બપોરનો સમય હતો. હું આંગણામાં કપડાં ધોતી હતી. અંજુ બાળકો સાથે મોબાઈલ પર વિડીયો જોતી હતી. અચાનક તેણે મોટા અવાજે કહ્યું, મમ્મી, તમારા હાથની રોટલીઓ પાતળી તો હોય છે પણ સ્વાદ ક્યાંય નથી. કાલે મામીના હાથની જાડી રોટલીઓ બહુ સ્વાદિષ્ટ હતી. પછી તે હસવા લાગી અને તેના બાળકો પર હસવા લાગ્યા. મેં પાણીનો નળ બંધ કર્યો, કપડાની ટબ ઉપાડી અને ચૂપચાપ અંદર ચાલી ગઈ. બીજે દિવસે જ્યારે બધા ઘરની બહાર ગયા હતા, મેં રાજને ફોન કર્યો. મારું દિલ ધડકી રહ્યું હતું પણ હવે ચૂપ રહેવાની કોઈ ગુંજાઈશ નહોતી. તેણે ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું. તે બોલ્યો, કેમ છે? મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાજ, મારે તમારી સાથે વાત કરવી છે. તેણે કહ્યું, હા બોલ, બધું ઠીક છે? મેં કહ્યું, ના, બસ કેટલીક વાતો તમને કહેવી છે. થોડી પળો શાંતિ રહી. પછી મેં વાત શરૂ કરી. મેં કહ્યું, અંજુનું વર્તન બહુ બદલાઈ ગયું છે. તે રોજ મને નકારાત્મક ટિપ્પણીઓ કરે છે. ક્યારેક ખાવા પર, ક્યારેક કામ પર, ક્યારેક સામે કંઈક અને પાછળ કંઈક. રાજ ચૂપ થઈ ગયો. મેં મારી વાત આગળ ચલાવી. તે હંમેશા મને નીચું બતાવવાની કોશિશ કરે છે અને મમ્મીજી પણ તેનો સાથ આપે છે. હું કંઈ નથી બોલતી પણ રોજ તેમના ટોણાઓમાંથી પસાર થવું મારા માટે સરળ નથી. થોડી પળો પછી તેનો અવાજ આવ્યો, ઠંડો અને નપેલો. તેણે કહ્યું, જો અર્ચના, અંજુ એવી નથી. હું તેને બાળપણથી ઓળખું છું. કદાચ તને કોઈ ગેરસમજ થઈ હશે. શક્ય છે તે તારી સાથે મજાક કરતી હોય અને તે તેની વાતને થોડું વધારે ગંભીર લઈ લીધું હોય. તેની વાત સાંભળીને મારું દિલ જાણે થંભી ગયું. મેં કહ્યું, વાતને સમજવાની કોશિશ તો કરો. રાજની વાતો સામાન્ય નથી. રાજે વાત કાપી નાખી અને બોલ્યો, મારો મતલબ એ છે કે ઘરના નાના મોટા ઝઘડા દરેક જગ્યાએ થાય છે. તેને દિલ પર લેવાની જરૂર નથી. તારે ગોઠવાતું શીખવું પડશે. મારી પાસે શબ્દો બચ્યા નહોતા. મેં ફક્ત એટલું જ કહ્યું, ઠીક છે, અને ફોન બંધ કરી દીધો. તે રાત્રે મેં ઘણું વિચાર્યું. મેં પહેલીવાર ફરિયાદ કરી હતી, તે પણ દબાયેલા શબ્દોમાં, અને જવાબમાં મને જ બદલવાની સલાહ મળી. જાણે બધું મારી ભૂલ હોય, મારી ના સમજી હોય, કે મારા સહન શક્તિની કમી હોય. બીજે દિવસે રોજની જેમ મેં નાસ્તો બનાવ્યો, રસોડું સાફ કર્યું. અંજુ આવી અને મારા ચહેરા તરફ જોઈને બોલી, આજે ચૂપ કેમ છો? ભાઈને કંઈ કહ્યું હતું? હું ચોંકી ગઈ પણ ચહેરા પર શાંતિ રાખી. મેં કહ્યું, ના, કંઈ ખાસ નહીં. તે નજીક આવી અને ધીમેથી બોલી, ખેર, તને એક વાત કહેવી હતી. ભાઈને અમારી નાની નાની વાતો કહેવાની શું જરૂર છે? અમે કોઈ જાલિમ તો નથી. હું સમજી ગઈ કે રાજે આ વાત તેને કહી દીધી હતી. મેં ફક્ત એટલું જ કહ્યું, મેં કંઈ નથી કહ્યું, બસ વાત કરી હતી. અંજુએ હસતા હસતા કહ્યું, અમને બધું ખબર પડી જાય છે. તારી આંખો તારી જીભ કરતાં વધુ બોલે છે. તે પછીનો સમય વધુ ભારે થઈ ગયો. મારી સાસુ પહેલાં કરતાં વધુ સખત થઈ ગઈ. એક દિવસ તે બોલી, જ્યારે પતિ સાથે ન હોય ત્યારે વહુની અસલિયત ખબર પડે છે. આ ઘર ત્યારે ચાલે શકે જો તારું દિલ મોટું કરે. મેં માથું નમાવી દીધું અને વાસણ ધોવા લાગી. દિલની અંદર જાણે કંઈક ખરવા લાગ્યું. એક અવાજ બાર કહેતો હતો કે તે કંઈ ખોટું નથી કર્યું, તે સાચું કહ્યું હતું, પણ સાંભળનાર સાંભળવા નથી માગતો. રાત્રે જ્યારે રૂમમાં આવી તો ધીમેથી આંખો બંધ કરી દીધી. ન પ્રાર્થના કરી, ન ફરિયાદ કરી, બસ અંદર એક ઊંડી ખામોશી ચીસ પાડી ઉઠી.
એવી ચીજ જે બહાર નથી નીકળી શકતી, એવી ચીજ જે અવાજ નથી બની શકતી, ફક્ત શ્વાસમાં દબાઈ રહે છે. મેં અરીસામાં પોતાને જોયું. એ અર્ચના જે ક્યારેક ભાઈઓની ગોદમાં હસતી હતી, હવે ચૂપચાપ રોજ પોતાની ઇજ્જત ગુમાવતી જોઈ રહી હતી. જેમ વાસણ, જેમ કપડાં, જેમ આંગણું. આ જિંદગી તે નહોતી જેનું વચન આપવામાં આવ્યું હતું, પણ મેં તેને સ્વીકારી લીધું, કારણ કે હું જાણતી હતી કે હજી ઘણું સહન કરવાનું બાકી છે. તે દિવસે સવારની શરૂઆત રોજથી ઘણી અલગ હતી. મેં રસોડામાં નાસ્તો બનાવીને વાસણ ધોયા, આંગણું સાફ કર્યું. અંજુ પોતાના બાળકોને તૈયાર કરી રહી હતી અને મારી સાસુ આંગણામાં ખાટલા પર બેસીને સિલાઈ કરી રહ્યા હતા. હું ચાના કપમાં ખાંડ નાખતી હતી. ત્યાં અચાનક અંજુએ મોટા અવાજે મને કહ્યું, ચા બની ગઈ? આ હજી પણ ભાઈને ભડકાવવામાં લાગેલી છે. મારા હાથ થંભી ગયા. મેં માથું ઊંચું કરીને જોયું. તેનો ચહેરો ટોણાઓથી ભરેલો હતો. મેં ધીમેથી કહ્યું, તમારો મતલબ શું છે? તે હસવા લાગી અને બોલી, મતલબ તો તને ખબર છે. તું સમજે છે કે ભાઈ તારા કહેવાથી અમારી વિરુદ્ધ થઈ જશે. હું તેને બાળપણથી ઓળખું છું. તે કોઈ સ્ત્રીના કહેવાથી આવનારો નથી. મેં ચા ટ્રેમાં મૂકી અને રૂમ તરફ ચાલી ગઈ. મારી પાછળ તેનો અવાજ હજી આવતો હતો. આ તો બહુ ચાલાક નીકળી. ચહેરાથી ભોળી લાગે છે, પણ વાતો તો જો તેની. રૂમમાં આવીને મેં દરવાજો બંધ કરી દીધો. મગજમાં ફક્ત એક જ સવાલ ફરતો હતો. રાજે તેને બધું કહી દીધું હતું. એ રાજ જેના પર મેં ભરોસો કર્યો હતો. મેં એકવાર ફરીથી રાજને મેસેજ મોકલ્યો, તમે મારી વાતો અંજુને કહી દીધી? જવાબ આપ્યો, મેં ફક્ત તેમને સમજાવવા માટે વાત કરી હતી. મને લાગ્યું કે અંજુ સુધરી જશે. મેં મોબાઈલ બાજુમાં મૂકી દીધો અને બેડ પર લેટી ગઈ. દિલ કહેતું હતું કે આ ઘરમાં કોઈ પર ભરોસો નથી કરી શકાતો. જે માણસને હિંમતથી દિલની વાત કરી, તેણે પણ એ જ વાત તે લોકો સુધી પહોંચાડી દીધી. જેની ફરિયાદ કરી હતી, બીજે દિવસે અંજુ રસોડામાં ઊભી હતી અને હું ખાવામાં મીઠું નાખતી હતી. તે ચમચી વજાવતા બોલી, તું સમજે છે કે શું કરી લીધું? ભાઈને કહી દીધું. હવે શું થશે? તને લાગે છે કે તું જીતી ગઈ? મેં નરમાઈથી કહ્યું, મેં જીતવાની કોશિશ નથી કરી, બસ હકીકત કહી હતી. તે હસતા હસતા બોલી, સચ્ચાઈ? આ સચ્ચાઈ નહીં, ષડયંત્ર છે. અને સાંભળ, આ ઘરમાં જો કોઈએ પાંખું ફેલાવવાની કોશિશ કરી તો તે કાપી પણ નાખવામાં આવે છે. મારા હાથ ધ્રુજી ગયા. ખાવાની ખુશ્બુમાં હવે ધમકીની બદબૂ સામેલ થઈ ગઈ હતી. તે સાંજે અંજુએ પોતાની સહેલીના ઘરે બોલાવી. બંને બેસીને મારી વાતો કરતા હતા, જાણે હું કોઈ ગેરહાજર વ્યક્તિ હોઉં. તેની સહેલીએ પૂછ્યું, ભાભીને શું તકલીફ છે? અંજુએ કહ્યું, બસ થોડું વધારે ચૂપ રહે છે અને પાછળ પાછળ વાતો કરે છે. કાલે ભાઈને કહેતી હતી કે હું તેને તંગ કરું છું. હું રૂમમાં દરવાજેથી સાંભળતી હતી. તેમની વાતોમાં મારો દરેક પ્રતિભાવ, દરેક શબ્દ ઉથલાવીને રજૂ કરવામાં આવતો હતો. તે જ રાત્રે જ્યારે મેં ખાવાનું ખાઈને વાસણ ધોયા, અંજુ પોતાના પતિ સાથે બેસીને મોબાઈલ જોતી હતી. તેનો પતિ બોલ્યો, આ એ જ છે ને જે તમારી લાચાર ભાભી મોટી મોટી વાતો કરે છે, પણ હજુ પણ હાથમાં ટેસ્ટ આવ્યું નહોતું. મેં માથું નમાવી દીધું. કોઈ જવાબ ન આપ્યો. તેઓ બંને હસવા લાગ્યા, જાણે હું કોઈ નકામું પાત્ર હોઉં. સવારે ઉઠતા જ ફરી એ જ દ્રશ્ય હતું. અંજુએ કહ્યું કે હવે તો તારે સમજી જવું જોઈએ. આ ઘરમાં વાતો ભાઈઓ સુધી પહોંચાડવાની ઇજ્જત નથી મળતી. વાત ઉલટી બગડી જાય છે. મારી સાસુએ પણ આમાં પોતાનો હિસ્સો ઉમેર્યો હતો. તેમણે કહ્યું કે અમે તો તને ઘણી ઇજ્જત આપી છે, પણ હવે તું અમને શીખવીશ કે બહેન ભાઈના સંબંધો કેવા હોય છે. મેં કંઈ ન કહ્યું. મારા કપડાં ફોલ્ડ કર્યા, નાસ્તો બનાવ્યો અને બાળકોને દૂધ આપ્યું, પણ અંદરથી દિલ એવું લાગી રહ્યું હતું કે જાણે સતત પથ્થર મુકાઈ રહ્યા હોય. બપોરે અંજુ ફરી બોલવા લાગી, મમ્મી હવે બસ, આના પાંખ નીકળવા શરૂ થઈ ગયા છે. હજુ સમય છે, કાપી નાખો, પછી આ કાબુ બહાર નીકળી જશે. મારી સાસુએ હસીને કહ્યું, હું સમજુ છું. આવી છોકરીઓ અમે ઘણી જોઈ છે. એક તક આપી હતી, પણ હવે તે પણ ખતમ થઈ ગઈ. તે રાત્રે મેં વિચાર્યું કે શું ખરેખર હું કંઈ ખોટું કરી રહી છું? શું મારી વાત કહેવી ખોટું હતું? શું ચૂપચાપ સહન કરવું સાચું છે? રાજની ગેરહાજરીએ મને નબળી નહોતી કરી, પણ તેમના વર્તને મને નિરાધાર જરૂર કરી દીધી હતી. બીજા દિવસે મેં રસોડાનું કામ પતાવ્યા પછી થોડો સમય કાઢ્યો. ભાઈનો નંબર ડાયલ કર્યો. ફોન વાગતા જ આકાશભાઈએ ફોન ઉપાડ્યો. તેઓ બોલ્યા, કેમ છો અર્ચના? કેટલા દિવસ થઈ ગયા, તારો અવાજ પણ નથી સાંભળ્યો. હું ચૂપ રહી, જાણે શબ્દો હોઠ સુધી આવીને પાછા ફરી ગયા. પછી ધીમેથી બોલી, બસ ભાઈ, જેમ તેમ દિવસો પસાર થઈ રહ્યા છે.
ભાઈ બોલ્યો, સાંભળ, હવે કોઈ બહાનું નહીં ચાલે, કાલે આવી જા, હું તને લેવા આવીશ. મેં સાંભળીને કહ્યું, ભાઈ, મમ્મીજી કદાચ મને પરવાનગી નહીં આપે. અહીંનું વાતાવરણ થોડું ખૂબ મુશ્કેલ છે. તેઓ થોડીક ક્ષણ ચૂપ રહ્યા, પછી બોલ્યા, અર્ચના, તું અમને બધું કહી શકે છે. જો તું ખુશ નથી તો ઘરે આવી જા, તારો હક છે. અમે તને જબરદસ્તી કોઈ તકલીફમાં નહીં જોવા દઈએ. મેં આંખોમાંથી આંસુ સાફ કરતા કહ્યું, હજુ સમય નથી, હું તમારી સાથે પછી વાત કરીશ, પછી જોઈશું. સાંજે મેં તક જોઈને સાસુ સાથે વાત કરી અને કહ્યું, મમ્મીજી, ભાઈ કહેતા હતા કે 2 દિવસ માટે હું તેમના ઘરે જાઉં, બસ થોડું દિલ બહેલાઈ જશે. તેમને બિંદાસ જવાબ આપ્યો, હજી તારું નવું લગ્ન થયું છે, લોકોને શું લાગશે? જો તું આમ વારંવાર માર્કે જઈશ તો સાંભળનારા પણ એ જ કહેશે કે વહુને સાસરાનું વાતાવરણ રચ્યું નથી. મેં કંઈક કહેવાની કોશિશ કરી, પણ તેમણે મારી વાત પૂરી કરી દીધી અને કહ્યું, અહીં જ રહે, આ તારું ઘર છે, અહીં જ દિલ લગાવ, કામમાં વ્યસ્ત રહે તો બધું ઠીક લાગશે. મેં હળવેથી માથું હલાવીને દીધું અને ચૂપ થઈ ગઈ. તે રાત્રે ભાઈને જૂઠું બોલી દીધું. મમ્મીજીએ ના નથી પાડી, બસ અહીં કેટલાક લોકો આવવાના છે એટલે હું નથી આવી શકતી. આકાશભાઈ ચૂપ થઈ ગયા. કદાચ તેમને સમજાઈ ગયું કે વાત કંઈક બીજી છે. હું મારા રૂમમાં પાછી આવી તો અંજુ તેના પતિ સાથે બેસીને હસતી હતી. જેવી હું અંદર દાખલ થઈ, બંને ચૂપ થઈ ગયા. મેં કંઈક અનુભવ્યું પણ અજાણ રહી. બીજા દિવસે સવારે જ્યારે મોબાઈલ ચાર્જિંગ પર લગાવીને ખોલ્યો તો લાગ્યું જાણે કેટલીક નકામી એપ્સ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. એક ફાઇલમાં મારા અગાઉના દિવસોના કોલ રેકોર્ડિંગ હતી. આ જોઈને મારું દિલ ધડકી ગયું. તેમાં એક કોલ પણ હતો જેમાં મેં ભાઈ સાથે વાત કરી હતી. હું તરત મોબાઈલ લઈને અંજુના પતિ પાસે ગઈ અને કહ્યું, આ એપ્સ મારા મોબાઈલમાં કોણે ઇન્સ્ટોલ કરી? આ બધું મારા મોબાઈલમાં કેવું આવ્યું? તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, બસ એમ જ, સિક્યોરિટી માટે. તારા ભાઈ તને રોજ ફોન કરે છે. અમને પણ તો ખબર હોવી જોઈએ ઘરમાં શું ચાલે છે. ત્યારે મારો અવાજ બુલંદ થયો, આ મારી ગોપનીયતા સામેનું ષડયંત્ર છે. મારી પરવાનગી વગર તમે આ શા માટે કર્યું? એટલામાં અંજુ પણ આવી ગઈ. તે બોલી, અરે, આટલો શોર કેમ મચાવે છે? અમને શંકા હતી કે તું કંઈક પ્લાનિંગ કરે છે. હવે ભાઈ સાથે શું વાતો થાય છે બધું ખબર છે. મારું માથું ચક્કર ખાઈ ગયું. મારી સાસુ પણ બહાર આવી ગઈ. અંજુ ચીસો પાડીને બોલી, મમ્મી જુઓ, આ અમારા પર જાસૂસીનો આરોપ લગાવે છે, જ્યારે અમારા જ ઘરમાં બેસીને અમારી સામે વાતો થાય છે. મારી સાસુએ સખત શબ્દોમાં કહ્યું, જો તને આ બધું સારું ન લાગે તો તારા પતિને કહે કે તને અલગ ઘરમાં લઈ જાય. અમે તો તને ઇજ્જતથી રાખી અને હવે તું અમારા પર જ સવાલ ઉઠાવે છે. હું હાથ જોડીને બોલી, મેં કંઈ નથી કર્યું, બસ ભાઈને દિલની વાત કહી અને તે પણ તમારી ના પાડ્યા પછી રોકાઈ ગઈ અને તમે લોકોએ પણ ખોટું કર્યું. મારી અંગત વાતો સાંભળવામાં આવી, તે પણ મારી પરવાનગી વગર. અંજુનો પતિ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, તો શું થયું? તું હવે આ ઘરનો હિસ્સો છે તો તારી વાતો પણ અમારી વાતો જ છે. મારી સહનશક્તિ હવે જવાબ આપી ગઈ. હું રડતા બોલી, હું કોઈ કેદી નથી. શું અહીંની વહુની કોઈ ઇજ્જત નથી? મારી સાસુએ ગુસ્સે થઈને કહ્યું, બસ નાટક ના કર, બંધ કર આ બધું. તારું અસલી રૂપ અમે જોઈ લીધું અને હવે માસૂમ બનવાનું છોડ. મારા આંસુ થમતા નહોતા. હું પાછી ફરીને રૂમમાં આવી, દરવાજો બંધ કર્યો અને પહેલીવાર જોરથી રડવા લાગી. દિલની ધડકન સંભળાતી હતી. દિવાલો પર હાથ માર્યા વગર હું જાણે મારો અવાજ પાછો માગતી હતી. તે સવારે અંજુ રાતભરની વાસી ચા લઈને બેઠી હતી અને હું રસોડામાં સાફ સફાઈ કરતી હતી. મારી સાસુ આંગણામાં ખાટલા પર બેઠી હતી. હું રોજની જેમ ચૂપચાપ મારા કામમાં લાગેલી હતી. ત્યાં અંજુનો મોટો દીકરો શુભમ મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, મામી, મારા માટે ચા બનાવો ને, મારું માથું દુખે છે. મારા હાથમાં પોતું હતું, કપડાં ભીના હતા. મેં પાછું વળીને કહ્યું, બેટા, તારી મમ્મીને કે આંટી કહે હું હમણાં સફાઈ કરું છું. તે તરત પાછો ફર્યો અને સીધો તેની માતા પાસે જઈને કહેવા લાગ્યો. આગલી ક્ષણે અંજુ રસોડામાં આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આવતા જ બોલી, તને ચા બનાવવામાં પણ ખૂબ તકલીફ છે? મારા દીકરાને ના પાડે છે. મેં સફાઈ આપવાની કોશિશ કરી અને કહ્યું, ના, હું ના નથી પાડતી, બસ સફાઈ કરતી હતી. તેના જવાબમાં તે મારી નજીક આવી, મારા વાળ પકડીને જોરથી ખેંચ્યા. હું ગભરાઈ ગઈ. તેની પકડ મજબૂત થતી જતી હતી. તે ચીસો પાડતા બોલી, હવે તું જીભ ચલાવે છે? તને લાગે છે કે તને અહીં કોઈ રોકવાનું નથી? મેં ચીસો પાડીને કહ્યું, મને છોડો, પણ તે ન માની. શોર સાંભળીને મારી સાસુ અને મોટી નણંદ પણ આગળ વધી. મારી મોટી નણંદે અંજુનો સાથ આપતા કહ્યું, મમ્મી, આ છોકરી હવે કાબુ બહાર થઈ ગઈ છે.
પોતાના પતિને ભડકાવે છે, બાળકો સાથે ઉદ્ધતાઈથી વાત કરે છે. આ બધું સહન નથી થતું. મારી સાસુએ આગળ વધીને મારી કાંડી પકડી અને સખત શબ્દોમાં કહ્યું, અમે તને ઇજ્જતથી રાખી, તે અમને નીચા દેખાડ્યા. હવે નીકળી જા અમારા ઘરમાંથી. હું તેમના ચહેરા તરફ જોતી રહી. મેં હાથ જોડીને કહ્યું, પ્લીઝ આવું ન કરો. મારો પતિ બહાર છે, મારા ભાઈ શું વિચારશે? મોટી નણંદે દરવાજો ખોલ્યો. અંજુએ મને ઘસડી અને ધક્કો માર્યો. હું સાંભળી ન શકી અને સીધી સીડીઓ પરથી લડખડાતી દરવાજાની બહાર જઈને પડી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. જમીન પર પડતા જ મારી કોણીમાંથી લોહી નીકળી આવ્યું. મારી આંખો બંધ થવા લાગી. કોઈએ મને સહારો આપ્યો. એક અવાજ આવ્યો, અર્ચના. બેહોશ થતી આંખોમાંથી ઉપરની તરફ જોયું. સામે રાજ ઊભો હતો. તેના ચહેરા પર આશ્ચર્ય, ગુસ્સો અને મૂંઝવણ એક સાથે હતા. હું તરત તેની છાતી સાથે લાગીને રડવા લાગી. મેં કહ્યું, મને નીકાળી દેવામાં આવી રાજ, મને ધક્કો મારી દેવાયો. રાજે મને થપથપાવીને પકડી રાખી અને પછી ગુસ્સામાં અંદર દાખલ થયો. આંગણામાં પગ મૂકતા તેનો અવાજ બુલંદ થયો. તેણે કહ્યું, આ શું ચાલી રહ્યું છે? એટલે બધા ચોંકી ગયા. અંજુની જીભ બંધ થઈ ગઈ. મારી સાસુએ સફાઈ આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, બેટા તું ખોટા સમયે આવ્યો. આ છોકરી અમારી વિરુદ્ધ વાતો કરે છે, બાળકો સાથે બદતમીજી કરે છે, ઘરનું વાતાવરણ ખરાબ કરે છે. રાજની આંખો લાલ થઈ ગઈ. તેણે કહ્યું, તમે લોકોએ મારી પત્નીને ધક્કો મારીને ઘરમાંથી નીકાળી. તમને શરમ આવવી જોઈએ. અંજુ હડબડાતા બોલી, ભાઈ તે તને અમારી વિરુદ્ધ કરી રહી હતી. અમે તો બસ. રાજે તેની વાત કાપી નાખી અને કહ્યું, બસ કર અંજુ. મારી ગેરહાજરીમાં તે શું કર્યું હું બધું જોઈ ચૂક્યો છું. મારી ફ્લાઇટ કાલની હતી પણ હું 2 દિવસ પહેલાં આવી ગયો. આજે ઓફિસથી સીધો આવ્યો તો બહાર અર્ચનાને પડેલી જોઈ. આ તમારી વહુ માટેની ઇજ્જત છે? મારી સાસુએ નરમ શબ્દોમાં કહ્યું, બેટા તને ગેરસમજ થઈ છે. રાજે સખત શબ્દોમાં કહ્યું, ગેરસમજ મને નથી, તમે બધાને થઈ છે. તમે બધા એમ માનતા હતા કે મને કશું ખબર નથી, પણ આજે હું બધું સમજી ગયો છું. તેણે મારી તરફ જોયું, મારી ઘાયલ કોણી પકડી અને કહ્યું, ચાલ અર્ચના, હવે તું અહીં 1 મિનિટ પણ નહીં રહે. હું ચૂપચાપ તેની સાથે ચાલી. દરવાજે જતાં પાછળ ફરીને જોયું. જ્યાં મેં ક્યારેક ઘર બનાવવાનું સપનું જોયું હતું, આજે ત્યાં ફક્ત અપમાન અને પીડા બાકી હતા. રાજે મારા માટે દરવાજો ખોલ્યો, મને કારમાં બેસાડી. ગાડી સ્ટાર્ટ કરતી વખતે કહેવા લાગ્યો, હવે હું બધું બદલી નાખીશ. મેં જે ભૂલો કરી તેનો પશ્ચાતાપ હું જરૂર કરીશ, પણ હવે તને કોઈના ભરોસે નહીં છોડું. મેં નજર નીચી કરી અને દિલથી એક પ્રાર્થના નીકળી. કદાચ આ મારા જીવનની સૌથી સાચી પ્રાર્થના હતી. હે ભગવાન, જો કંઈ આપવું હોય તો ફક્ત શાંતિ આપો. ગાડી રોકાતા રાજે દરવાજો ખોલ્યો અને મને ટેકો આપીને બહાર કાઢી. અમે હજુ સાસરેના દરવાજે જ હતા, પણ ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું હતું. અંદર દાખલ થતાં જ રાજે અંજુ અને મોટી નણંદ પર નજર નાખી, જેઓ એકબીજા સાથે કંઈક બોલી રહ્યા હતા. રાજનો અવાજ ગુંજ્યો, મમ્મી ક્યાં છે? મારી સાસુ રૂમમાંથી બહાર આવ્યા. તેમના ચહેરા પર તેજ નિરાશાભર્યું સ્મિત હતું. મેં અવારનવાર જૂઠું છુપાવવાના આવે છે તેઓ બોલ્યા, બેટા બેસ, હું બધું સમજાવું. રાજે સખત શબ્દોમાં કહ્યું, બેસતા પહેલા જવાબ જોઈએ. મારી પત્નીને કઈ હદે દરવાજેથી બહાર ધક્કો મારવામાં આવ્યો. તેનું લોહી વહી રહ્યું હતું જ્યારે મેં તેને ઉઠાવી. રાજની વાત અધૂરી રહી. એટલામાં અંજુ આગળ આવી અને બોલી, તે તને કંઈક બીજું કહેશે, પણ સત્ય એ છે કે રાજે હાથ ઉઠાવીને કહ્યું, બસ હવે એક શબ્દ પણ નહીં. મેં બધું જોઈ લીધું છે. તમારા ચહેરા પરથી પડદો હટી ગયો છે. મારી સાસુએ તરત જોરથી કહ્યું, ક્યારથી તું આટલા મોટા નિર્ણયો લેવા લાગ્યો? મેં તને જન્મ આપ્યો, ઉછેર્યો અને આજે આ છોકરી માટે તું તારી માને વાતો સંભળાવે છે. રાજે ઊંડો શ્વાસ લીધો અને નરમ પણ શબ્દ સ્પષ્ટ રીતે બોલ્યો, મમ્મી, જો તમે માં છો તો આ ઘરમાં આવેલી પરાઈ દીકરીની કોઈ ઇજ્જત નથી કરતા. મેં અર્ચનાને ફક્ત સાંભળ્યું નથી, મારી આંખે જોયું છે. તે દરવાજે પડેલી હતી. મારી મોટી નણંદ બોલી, અમે તો ફક્ત એટલું જ કહ્યું હતું કે તારી પત્ની ખૂબ જીભ ચલાવે છે, તે તારા નામે અમને નીચા બતાવે છે. રાજના અવાજમાં કંપન આવી ગયું. તેણે કહ્યું, ક્યારેય તમે લોકોએ વિચાર્યું છે કે દિવસભર શું કરે છે, શું સાંભળે છે, શું સહન કરે છે? અને મેં હંમેશા તમારી વાત પર ભરોસો કર્યો. હું ચૂપચાપ ઊભી રહી. આજે હું કંઈ બોલવા નહોતી આવી, બસ સત્યનો બોજ મારા પતિ પર પડતો જોઈ રહી હતી. રાજે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, અર્ચના, હું ખૂબ શર્મિંદા છું. જ્યારે તને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે મેં તને એકલી છોડી દીધી. મેં સત્ય નથી ઓળખ્યું, ફક્ત સંબંધો નિભાવતો હતો.
મેં માથું નીચું કરીને બસ એટલું જ કહ્યું, મેં ક્યારેય તમારી પાસે ન્યાયની આશા નથી છોડી, પણ આ સમય ખૂબ મુશ્કેલ હતો. રાજે મારી તરફ કદમ આગળ વધાર્યા અને કહ્યું, હવે સમય બદલાવનો છે. પછી તેણે મમ્મી તરફ જોઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. મારી સાસુ ચૂપચાપ ઊભી રહી. રાજે ટૂંકમાં કહ્યું, હું અર્ચનાને આ ઘરમાં નથી રાખી શકતો, એક દિવસ માટે પણ નહીં. અમે અલગ રહેશું, આ જ શ્રેષ્ઠ છે. અંજુએ ટન મારતા કહ્યું, તો હવે આ વહુ જીતી ગઈ. રાજે એક નજર ઉઠાવી અને કહ્યું, આ હાર જીતની વાત નથી, માનવતાની વાત છે. જો તમે લોકો આ નથી સમજી શકતા તો ઓછામાં ઓછું અત્યાચારનો મોકો તો ન આપો. મારી મોટી નણંદે સાસુ તરફ જોયું અને કહ્યું, મમ્મી, કંઈક તો બોલો, આ બધું બરાબર કરવા જઈ રહી છે. મારી સાસુએ સખત શબ્દોમાં કહ્યું, જવા દો, સમય જ શીખવશે. જે દિવસે આ છોકરી આને છોડીને જશે, યાદ રાખજો, અમે તારી સાથે હોઈશું, આ નહીં. રાજે જવાબ આપ્યો, જો તે દિવસ આવશે તો હું જ દોષી હોઈશ, પણ આજે મેં મારી આંખે જોયું છે, એટલે મારા દિલમાં કોઈ ભ્રમ બાકી નથી. મારા પગ ધ્રુજવા લાગ્યા. હું મારી જાતને પૂછી રહી હતી, શું ખરેખર બધું ખતમ થઈ ગયું? હવે આ ઘર ફક્ત ભૂતકાળ બનીને રહી જશે? રાજે પોતાની મા તરફ જોયું અને કહેવા લાગ્યો, હું કોઈ દલીલ નથી કરવા માંગતો. કાલ સુધી અમે અલગ ઘરમાં શિફ્ટ થઈ જશું, બાકીનું બધું હું સંભાળી લઈશ. અમે પાછા ગાડીમાં બેઠા. રાજે ગાડી સ્ટાર્ટ કરતા કહ્યું, મેં તને પીડા આપી અને સત્યને મોડેથી ઓળખ્યું, પણ હું વચન આપું છું કે હવે કોઈને તારા પર હાથ ઉઠાવવાની પરવાનગી નહીં આપું. મેં ધીમેથી, મને ફક્ત એક જ વસ્તુ જોઈએ છે, શાંતિ. રાજે મારી તરફ જોયું અને કહ્યું, બસ એ જ હું તને આપીશ. ગાડી ગલીમાંથી નીકળી ગઈ અને ઘર પાછળ રહી ગયું. તે દરવાજો જ્યાં કોઈએ ક્યારેય સહાનુભૂતિ મારી હાલ પૂછ્યું ન હતું, પણ આજે એ હકીકત બધાની સામે ઊભી હતી જે અત્યાર સુધી મારા દિલમાં કેદ હતી. અમે નવા ઘરમાં શિફ્ટ થઈએ 6 મહિના થઈ ગયા. નવી જગ્યા, નવું વાતાવરણ અને સૌથી મોટી વાત એ શાંતિ, જેની શોધમાં મેં અગણિત રાતો જાગીને વિતાવી હતી. હવે રાત સાથે એ શાંતિ મને મળી છે. એક દિવસ સવારે નાસ્તા વખતે દરવાજે ટકોરો થયો. મેં દરવાજો ખોલ્યો તો સામે પેલા જૂના મોહલ્લાની એક સ્ત્રી ઊભી હતી જે મારે સાસરીના પાડોશમાં ઘરમાં રહેતી હતી. તે હવે અમારા મોહલ્લામાં શિફ્ટ થઈ ગઈ હતી. તેણે કહ્યું, સાંભળ્યું છે કે તારી નણંદ અંજુના ડિવોર્સ થઈ ગયા છે. તેના પતિ બાળકોને પણ પોતાની સાથે લઈ ગયો. હવે તે તારી સાસુ પાસે પાછી જૂના ઘરે આવી રહી છે. મારા હાથમાંથી ચાનો કપ છૂટી ગયો. મેં ચૂપચાપ દરવાજો બંધ કર્યો અને અંદર જઈને રાજને બધું કહ્યું. તે એક ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, મેં આ સાંભળ્યું હતું પણ તને નથી કહ્યું. વિચાર્યું કે તને ખરાબ લાગશે. મારા દિલમાં ન તો ખુશી હતી, ન તો જીતનો અહેસાસ હતો. બસ એક ભારે શ્વાસ બહાર નીકળ્યો. મેં ફક્ત એટલું જ કહ્યું, કોઈનું વિખૂટું પડવું એ ક્યારેય ખુશીની વાત નથી, રાજ. તે જ દિવસે સાંજે રાજને જણાવ્યું કે તેની મમ્મીએ તેને ફોન કર્યો હતો. તેમનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. મમ્મીએ કહ્યું હતું કે અંજુ ખૂબ પરેશાન છે, રડે છે. તે કહે છે કે હું અર્ચના ભાભી પાસે માફી માગું. જે કંઈ તેની સાથે કર્યું તેની સજા તેને પણ મળી ગઈ છે. હું ચૂપ રહી, ન તો હા કહ્યું ન તો ના કહ્યું. બીજા દિવસે જ્યારે અમે શાકભાજી લેવા બજાર ગયા તો પાછા ફરતી વખતે રાજે ગાડી જૂની ગલીની સામે રોકી અને કહ્યું, જો તું ઈચ્છે તો મમ્મીને મળી શકે. હું થોડી થંભી, પછી હા કહી દીધું. દરવાજો ખોલ્યો તો સામે અંજુ બેઠી હતી. તેના વાળ વેર વિખેર હતા, આંખોમાં સોજો હતો અને તે રડી રહી હતી. તેની હાલત બિલકુલ એવી હતી જેવી હાલતમાં મેં મારી જાતને પણ જોઈ હતી. તેણે નજર ઉઠાવી અને ફક્ત એટલું જ કહ્યું, હું હારી ગઈ ભાભી, તું જીતી ગઈ. મેં જવાબ આપ્યો, હું તારી સાથે સ્પર્ધામાં નહોતી અંજુ, હું તો બસ ઇજ્જતથી જીવવા માંગતી હતી. તે રડવા લાગી. મારી સાસુ, જે હજુ અર્ધમરી હાલતમાં હતી, દિવાલને ટેકો લઈને બેઠી. તે બોલી, વહુ, અમે તારા પર ઘણા અત્યાચાર કર્યા, તારી મા બનીને તને રડાવી, મને માફ કરી દે. મેં આગળ કદમ વધારીને તેમના હાથ પકડ્યા અને કહ્યું, મમ્મીજી, જે સમય વીતી ગયો તે પાછો નથી આવતો, પણ જો તમે સાચા દિલથી પસ્તાવો કરો છો તો હું બધું ભૂલવા તૈયાર છું. અંજુએ રડતા કહ્યું, મારા બાળકો પણ મારી પાસેથી છીનવાઈ ગયા ફક્ત એટલા માટે કે હું મારા પતિને ખુશ ન રાખી શકી, ઘર ન સંભાળી શકી. આજે તારી કિંમત સમજાય ભાભી. મેં તને થપથપાવતા કહ્યું, મારી કિંમત ત્યારે હોત જો તું મને ઇન્સાન સમજતી, માલિક નહીં. પણ જે થઈ ગયું તે થઈ ગયું. હવે નવેસરથી જીવન જીવવાનું શીખ. બીજા દિવસે મેં રાજ સાથે વાત કરી અને કહ્યું, અંજુ હવે બિલકુલ એકલી થઈ ગઈ છે. ન તેની પાસે બાળકો છે, ન પતિ.
ન કોઈ આવકનો રસ્તો, આપણે તેને દર મહિને થોડા પૈસા આપતા રહીએ, તેનો ગુજારો થઈ જશે. રાજે આશ્ચર્યથી મારી તરફ જોયું અને કહ્યું, આટલી પીડા સહન કર્યા પછી પણ તું તેના માટે કંઈક કરવા માંગે છે? મેં કહ્યું, મારા ભાઈઓએ મને એ શીખવ્યું છે કે કોઈને પીડા ન આપવી. તેણે ભલે પીડા આપી હોય, પણ હવે તે પણ એક માં છે. તેના બાળકો તેનાથી દૂર થઈ ગયા છે. જો આપણે મદદ કરી શકીએ તો શા માટે ન કરીએ? તે જ અઠવાડિયે રાજે પોતાના એકાઉન્ટ સાથે વાત કરીને અંજુ માટે દર મહિને ખિસ્સા ખર્ચની વ્યવસ્થા કરાવી. તેણે કાનૂની સલાહ લઈને તેના બાળકોની કસ્ટડી માટે પણ અરજી કરાવી. હું અંજુ સાથે કોર્ટ ગઈ. તેના ચહેરા પર જે ફરિયાદ હતી તેમાં હવે હળવી ચમક આવી ગઈ હતી. ઘણા અઠવાડિયા પસાર થઈ ગયા. એક દિવસ અંજુ અમારા ઘરે આવી અને થોડો સમય વિતાવ્યો. જતી વખતે તેણે કહ્યું, ભાભી, તારું દિલ મારી સામે અરીસો છે. હું આજે પણ વિચારું છું, જો તું મારા જેવી હોત તો કદાચ આજે હું રસ્તા પર હોત. મેં સ્મિત કરીને કહ્યું, હું પણ ઇન્સાન છું. ફરક ફક્ત એટલો છે, મેં સબરને મારી જીભ બનાવી, ચીસોને નહીં. તે થંભી મારો હાથ પકડ્યો અને બોલી, ભાભી, આભાર. તે મને હારમાંથી જીત તરફ વળવાનો રસ્તો બતાવ્યો. મેં દિલથી કહ્યું, હવે તારા બાળકો માટે પોતાને મજબૂત બનાવ. બાકી બધું સમય પર છોડી દે. કારણ કે તેને તેના બાળકોની કસ્ટડી મળી ગઈ હતી. સમયે અમને ત્યાં લાવીને ઊભો કર્યો. ત્યાં આગ લગાવનારી જાતે રાખમાં ફેરવાઈ ગઈ હતી, પણ મેં તેને રાખ ન બનવા દીધી. તેણે માટીમાંથી ઉઠાવીને ફરી જીવવાની હિંમત આપી. આ એ જ શક્તિ હતી જે મને ક્યારેય નબળી દેખાતી હતી. માફી અને જીવન ધીમે ધીમે પોતાની ગતિમાં આવી ગયું. અમારા નવા ઘરને હવે 2 વર્ષ થઈ ગયા. રાજ હવે રોજ સાંજે બાળકો માટે કંઈક ને કંઈક લઈને આવે. આ દરમિયાન મેં એક દીકરાને જન્મ આપ્યો. અંજુના બાળકો માટે ક્યારેક આઈસ્ક્રીમ, ક્યારેક રમકડા, ક્યારેક સ્ટોરી બુક લાવે. અમારું નાનું ઘર શાંતિથી ભરેલું હતું. એ શાંતિ જે ઘોઘાટની નહીં પણ ઇજ્જતની જન્મે છે. મારા ભાઈઓ પણ મારા શાંતિભર્યા જીવનથી ખૂબ ખુશ હતા. ક્યારેક તેઓ મારા ઘરે આવે, ક્યારેક હું તેમના ઘરે જાઉં. ભગવાને મને 1 વર્ષ પછી બીજો દીકરો આપ્યો અને હવે મારી પાસે 2 દીકરા હતા. રાજ તો પહેલેથી ચૂપ રહેનાર પતિ હતા, હવે બાળકોના શ્રેષ્ઠ મિત્ર બની ગયા. રાતે સૂતા પહેલા બાળકોને વાર્તા સંભળાવે. અંજુ પણ હવે બદલાઈ ગઈ હતી. તે પોતાની મા સાથે રહેતી હતી, પણ હવે હાલાત બદલાઈ ગયા હતા. તે હવે કોઈ માટે બોજ નહોતી. તેના બાળકોના ચહેરા પર પણ શાંતિ સ્પષ્ટ દેખાતી હતી. એક દિવસ તેણે મને ફોન કરીને કહ્યું, ભાભી, મેં તારી પાસેથી ઘણું શીખ્યું, ખાસ કરીને સહન કરવાની કળા. જો હું તારી જગ્યાએ હોત તો કદાચ તને માફ ન કરત. મેં જવાબ આપ્યો, જ્યારે ઇન્સાન માફી આપે છે ત્યારે પોતાને આઝાદ કરે છે. મેં તને માફ કરીને મારી જાતને આઝાદ કરી. હું અઠવાડિયામાં 1 વખત નાનકડા શાળામાં સ્ત્રીઓને સિલાઈ અને ભરતકામ શીખવતી. આ કામ મેં મારી સાસુ પાસેથી બેસીને શીખ્યું હતું. આજે હું એ જ કળાને બીજી સ્ત્રીઓને તેમનો આધાર બનાવવા માટે શીખવું છું. એક દિવસ એક યુવાન છોકરીએ પૂછ્યું, તમે બધું કેવી રીતે સહન કર્યું? મેં કહ્યું, સહન સાથે હિંમત પણ રાખવી પડે. ખામોશી નબળાઈ નથી, જો તે સમયસર સત્યમાં બદલાઈ જાય. રાજ અવારનવાર કહેતા, જો તે સમયે તે બધું છોડી દીધું હોત તો કદાચ હું હંમેશા અંધારામાં રહેત. તે મને એ સત્ય બતાવ્યું જે હું જોવા નહોતો માંગતો. હું હસતી અને કહેતી, હું તને સત્ય બતાવવા માટે મારી જાતને ગુમાવવા નહોતી માંગતી, બસ મારી જાતને અને તને બચાવવા માંગતી હતી. આ બધું કહેતી વખતે મને હંમેશા યાદ રહેતું કે જે કંઈ મારી સાથે થયું તે મારી કસોટી હતી, પણ હું આ કસોટીમાં ફક્ત મારી જાતને, મારા ભાઈઓને ઉછેરને, મારી માના આશીર્વાદને અને મારા સંબંધને સાથે લઈને બહાર નીકળી. આજે જ્યારે હું બાળકોને સિલાઈ શીખવું છું અને તેમના ખભા પર હાથ મૂકું, ત્યારે દિલમાં ફક્ત એક જ પ્રાર્થના હોય છે કે હે ભગવાન, કોઈની દીકરીને એ દુઃખ ન આપો જે ચૂપચાપ સહન કરવું પડે. દુનિયાનો દસ્તુર જ છે કે જેવું કોઈ કરશે તેવું જ તેની સામે પાછું આવશે. મેં જે કર્યું તે કોઈ માટે સજા બની ગયું અને જે માફ કર્યું તે મારા માટે કૃપા બની ગઈ. આજે મારી પાસે બધું છે, પણ સૌથી કિંમતી વસ્તુ જે મારી પાસે છે તે છે અહેસાસ. મેં મારી જાતને ક્યારેય ગુમાવવા દીધી નહીં, ભલે દુનિયા મને ગિરાવવા માટે ઝૂકેલી હતી. આ જ મારી અસલી સફળતા છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.